એક ખખડધ્વજ બિલ્ડિંગ જે જાનહાનિ થાય કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની તંત્ર રાહ જોઈને બેઠું છે। ખખડધ્વજ બિલ્ડિંગ જે ક્યારે ધરાશાયી થાય અને ક્યારે કોઈ જાનહાનિ ઘટે કે કોઈ દુર્ઘટના ઘટે એની તંત્ર રાહ જોઈને બેઠું છે કે શું? 40 વર્ષ જૂનું આ એપાર્ટમેન્ટ અને એમાં 3 ફ્લેટમાં તો ભાડું પણ રહે છે। આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકાના જાગૃત સદસ્ય રવિરાજ શેખવાને જાણ કરતા તેમણે ત્યાં સ્થળ મુલાકાત કરી અને રહીશોની માંગને લઈને તાત્કાલિક ધોરણે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। તંત્ર જાગે, કોઈ મોટી દુર્ઘટના ઘટે અને ત્યાં કોઈ જાનહાનિ થાય એ પહેલાં એક્શનમાં નગરપાલિકા આવે, તાત્કાલિક કાર્યવાહી થાય એવી માંગ કરી છે। આજ રોજ ઈતર રોડ વિસ્તાર વોર્ડ નંબર 2માં આવેલ પરિમલ એપાર્ટમેન્ટમાં આસપાસના વિસ્તારના રહીશોની એક માંગણી આવી હતી અને એ લોકોએ એક રજૂઆત કરી હતી કે એમના વિસ્તાર પાસે આવેલ આ પરિમલ એપાર્ટમેન્ટ બરાબર, પરિમલ એપાર્ટમેન્ટ લગભગ 40 વર્ષથી આ જૂનું બધું બાંધકામ છે, આપ જોઈ શકો છો। અને આ એપાર્ટમેન્ટમાં હાલમાં મોટા ભાગના ફ્લેટો બંધ હાલતમાં છે બરાબર। માત્ર 2 થી 3 ફ્લેટમાં જ લોકો રહે છે અને એ લોકો પણ ભાડુઆત રહે છે બરાબર છે। તો મારી આ વિસ્તારનું હું વિડીયો શૂટિંગ ને બધુંય તેમજ જે કાંઈ લોક માંગણી છે અને જે કાંઈ અરજી આવી છે એને અનુસંધાને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ અમરેલીના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને રજૂઆત કરીશ કે ખરેખર આ બિલ્ડર જે કોઈ હોય એને કોઈ નોટિસ આપવામાં આવે, અહીંયા વસતા લોકોને નોટિસ આપવામાં આવે, આનું વ્યવસ્થિત રીતે રિનોવેશન અથવા આને ટૂંકમાં અહીંથી પાડી દેવામાં આવે, નહીંતર ભવિષ્યમાં જે કોઈ લોકો અહીંયા ફરતી વસવાટ કરે છે એ લોકો માટે આ ખૂબ એક જોખમી વસ્તુ છે। આ જ્યારે પણ હવે લાંબો સમય ટકી શકે એમ નથી, આ જ્યારે પડશે ત્યારે ખૂબ વધારે જાનહાનિ અને નુકસાની થાય એવું લાગી રહ્યું છે। તો હું અમરેલીના ધારાસભ્યશ્રી તેમજ કલેક્ટરશ્રી તેમજ જવાબદાર અધિકારીઓને વિનંતી કરું છું કે આ પ્રશ્નનો ઝડપથી નિરાકરણ કરવામાં આવે। આભાર।